બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના ડીસા વિધાનસભા બેઠકના કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ડીસા શહેરના રિચમેન્ટ રોડ પર આવેલા માઇલસ્ટોન કોમ્પ્લેક્સમાં આજે સવારના સમયે શુભ મુહૂર્તમાં આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ડીસા વિધાનસભા કાર્યાલયના શુભારંભ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, લોકસભાના પ્રભારી રાજેન્દ્રસિંહ ચાવડા, લોકસભાના સંયોજક રાણાભાઈ દેસાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળી, મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, ડીસા તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, ભાજપના ભીડ આગેવાન રાણાભાઈ દેસાઈ સહિત વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી બહુમતીથી જીતાડવા માટે ખાતરી આપી હતી। એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા અને દેશના વડાપ્રધાન તરીકે એમના નેતૃત્વમાં અનેક ઘણા પરિવર્તનો આવ્યા છે, અનેક ઘણો વિકાસ થયો છે। તે વિકાસ રોડ રસ્તાની વાત હોય, રેલવે હોય, એરપોર્ટ હોય,